ભલે રામ. હું સોલંકી પેઢીની, બહુચરના ખાતાની, ઉગતા પોરની, હું રોમવારી, હું કુખાર મેલડી, મારા મેલડીના રામ. મારા નોમની તો એવી ચાહના છે કે મારું નોમ લેતા જ હૃદય ભરાઈ જાય. જેને જોવા માટે, જેને સાંભળવા માટે, જેના દર્શન માટે તડપતા ભાવિક ભક્તો માટે હું હાજરા હજુર બેઠી છું. અને એવો દરેક મારા વાલા ભક્તોએ અનુભવ કર્યો. અનુભવ વગર બારીજા ધામ કોઈ આવતું કંઈક ના કંઈક જીવનમાં પરચા મળ્યા છે, કંઈક ને કંઈક મારી કૃપા ફળી છે, અને કંઈક ને કંઈક ને જીવનમાં સુખ શાંતિ મારા ધામમાં આવવાથી થઈ છે. આ એનો મેરો છે, આ એની ભીડ છે કે માતા છે, આ એની ભીડ છે. નહીં તો તમને કોઈને આમંત્રણ નહીં આવતી બારીજા ધામ આવો, છતાંય દર રવિવાર દિવસે દિવસે વધતા જાય, મેદાન નાનું પડે. આવી હું માતા છું. સન પણ તો તમારા માટે જ બેઠી છું. એવો વિશ્વાસ રાખજો. બારીજા ધામ તરફથી એવી કૃપા અને એવા આશીર્વાદ હું માતા આલું છું, અને મારા ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે હે રામ, બારીજા ધામ આયેલા ભક્તોને ક્યારેય નિરાશ ના થવા દેતા. મને આનાથી વધારે સત પ્રદાન કરજો, જેથી આવા દુખિયારા ભક્તોના જીવનમાં કંઈક નાના મોટા પરચા આપી, કંઈક નાનો મોટો અનુભવ કરાઈ, દેવી શક્તિ અને ભગવાન પ્રત્યે આસ્થા વધારીશ. આજે તમે પહેલા તો દરેક ભગવાન માતાજીને માનતા હતા ને? દરેક માનવા વાળા શ્રદ્ધાળુ ભક્તો જ છે, આસ્તિક ભક્તો જ બેઠા છે. પણ બારીજા ધામ આવતા પહેલા આ બેઠેલા બધા માતાજી ભગવાનને માનતા હતા જ. ઘેર દીવા બત્તી કરતા હતા, મંદિરે જતા હતા, ધામે જતા હતા દર્શન કરવા, બધુંય. પણ બારીજા ધામ આવી અને માતા ભગવાન ઉપર ભરોસો વધી ગયો છે કે આવા કળિયુગમાં તે માતા હોય, કળિયુગમાં તે ભગવાન છે, એવો વિશ્વાસ બેઠો ને. આ વિશ્વાસ જીતનારી મેલડી બેઠી છું. વિશ્વાસ તો તમે મારી પર રાખો છો ત્યારે હું કંઈક જીવનમાં કંઈક અનુભવ કરાવું છું, જીવનમાં કંઈક પરચો મારો મળે છે. પણ વિશ્વાસ જીતનારી હું ખુખાર મેલડી બેઠી, મારા ખુખાર મેલડી ના રામ. અને વિશ્વાસ તમારો આંખો ધૂળ નાખીને નહીં જીત્યો, પણ આંખો ખુલ્લી રાખી અને માતાને જોતા કરી દીધા. તારે હું વિશ્વાસ જીતીને બેઠી છું. બધી જગ્યાએ દર્શન કરવા જતા હશો તો મંદિરમાં જાઓ એટલે આપે રૂપે તમારી આંખો બંધ થઈ જાય. થઈ જાય ને? એક વખત તો દરેકની આંખો બંધ થઈ જાય ને. ખુલ્લી આંખે ક્યારેય દર્શન થતા? હું એક જ એવી માતા છું, તમે મને ખુલ્લી આંખે જોઈ શકો. આ શું ખોટું? દરેક મંદિરો, દરેક ધામોમાં જતા હશો તો હાથ જોડતા આંખો તરત બંધ થઈ જાય. બંધ થઈ જાય ને? તો જો હું માતા છે એવી છું, મારા ભગવાને રચના છે એવી રચાઈ છે. તમે ખુલ્લી આંખોથી મને માતા જેટલી વાર જોવી હોય એટલી વાર જોઈ શકો છો. ભલે આ ચુંદડી રૂપમાં જોતા, પણ તમારા હૃદયમાં વિશ્વાસ છે કે સાક્ષાત મેલડી બેઠી છે. તો જેને જેને આવો વિશ્વાસ બંધાઈ ગયો છે એ દરેક ભક્તોને કહીશ, વિશ્વાસ રાખ્યો છે ને તો રાખી જોણજો. આખું જીવન ના બદલી નાખવું, આખું જીવન ના પરિવર્તન કરી આલું તો લાગીનું ખુખાર મેલડી ના જપવું. ત્યાં સુધી મન માતા જપ નહીં વરે જ્યાં સુધી તમારું આખું જીવન ના પરિવર્તન થઈ જાય. કેમ કે તમે એક બે દુઃખની માંગણી લઈને આયા હશો. જ્યારે આયા હશો બારેજા ધામ ત્યારે એક બે કોઈ અરજી લઈને આવ્યું હશે, ગમે તે બાબતની. કોઈ રોગથી પીડાતું હોય,
કોઈને ઘર નહીં હોય, કોઈને સંબંધ નહીં થતો હોય, કોઈને પ્રોપર્ટીનો ડખો, કોઈને ગમે તે બધાની અલગ અલગ અરજી, પણ એક અરજી લઈને આવ્યું હશે. એ તમે 1-2 અરજી લઈને આવ્યા હતા, પણ મેં માતાએ જે 6 મહિના ટક્યું છે ને, એની 1-2 નહીં, 6 મહિનામાં હજારો અરજીઓ સુધી પૂરી કરી નાખી. આવું માતા બોલું. એ કઈ રીતે પૂરી કરી? જે ઈચ્છાથી, જે અરજીથી તમે બારેજાત ધામ આયા હતા, આજે અરજી ભૂલી ગયા છો કે માં ભલે કામ નહીં થાય, ચાલશે. કેટલાય ભક્તો એવા છે કે જેનું વિશ્વાસ છે, માતા બેઠી છે, ખૂબ આંધળો વિશ્વાસ મારા પ્રત્યે, મારા ધામ પ્રત્યે, છતાં એનું કામ ના થાય તો એને નિરાશ નહીં થવા દેતી. એનો ભરોસો અપાવું છું, હું બેઠી છું. ગમે તે રચના રચાઈ, કોકના પરચા જોઈ, કોકના અનુભવ જોઈ, અને બારેજાત ધામ આઈના મહિમા જોઈ, અને તમને દિવસે દાડે ભરોસો મારા પ્રત્યેનો વધે છે. ઘટતો કોનો હશે? જે ખાલી માતાના એક કામવાળી તરીકે ઓળખતો હશે કે માતા એટલે કામવાળી, કોઈ કામ કરી આલે. જેમ શ્રીફળ, ચુંદડી, અગરબત્તી ચડાવું, પેડા ચડાવું, મારું કામ થઈ જાય, ધજા ચડાવું, મારું કામ થઈ જાય, એવી કામનાઓથી જે સ્વાર્થથી આયા છે ને, એમની સ્વાર્થની પૂર્તિ મેં કરી આલી, એમનું કામે મેં કરી આલ્યું, પણ એ જલ્દી નહીં ટકે. કેમ કે મારી જોડે મને માતાને કામવાળી સમજે છે કે આ માતા કોને કહેવાય? કઈ કાલો એટલે આપણને કામ કરી આલે. તો મને માતાને ના નારિયેળની ભૂખ છે, ના ચુંદડીની ભૂખ છે, ના અગરબત્તીની ખોટ છે, કશી વસ્તુની મને માતાને ખોટ. એવો વિશ્વાસ થઈ ગયો ને તમને? હું કશું માગતી અને મારે ક્યારેય ખોટ હોતી? ખોટ તમાર છે, લઈ જજો જેટલું લઈ જવું. હું મેલડી બેઠી છું. કેમ કે દીકરો ભલે કોઈ માગણી લઈને આવ્યો હોય, એનો ભક્ત, માતાનો ભક્ત ભલે કોઈ માગણી, અરજી લઈને આવ્યો હોય, પણ માં જાણતી હોય કે આની આ અરજી ખાલી પૂરી કરી આલીશ તો આ અરજીમાં એનું તમામ દુઃખ નહીં દૂર થાય. માને ખબર હોય ને કે આ અરજી પૂરી કરવાથી તમામ દુઃખ દૂર નહીં થાય, બીજી અરજી પૂરવાથી તમામ દુઃખ દૂર નહીં થાય. કેમ કે તમારી અરજીઓ ચાલુ રહેવાની, અરજીઓ ક્યારે પતવાની નથી, તમારી ઈચ્છાઓ ક્યારે અંત આવવાનો. કેમ કે મનુષ્યની ઈચ્છાઓ અનંત છે, પણ બારેજાત ધામ એવું છે, ટકી જોડજો. જીવનમાં કોઈ ઈચ્છા નહીં રવા દો. વગર માગે, વગર ઈચ્છા કરે તમારા શરણોમ સુખ લાઈન ના બેહાડ દો. મારું નામ મેલડી નહીં. કેમ કે માગવા વાળા મારા નહીં બનાવવા, માગવા વાળા મારા નહીં બનાવવા. તમે એવી ભક્તિ કરી જોડો, એવી સેવા કરી જોડો, એવી પશુ પક્ષીઓ પ્રત્યે દયા ભાવના કરી જોડો. તમારો અધિકાર બને છે મારા માતાને આપવું. કેવું અધિકાર બને છે? ખાલી બસ કોઈ દેવી શક્તિ, કોઈ મનુષ્યના માધ્યમ બનાવી લીલા રચનાઓ રચાઈ અને કઈ પણ સંદેશો આવતી હોય ને, તે સંદેશોને જીવનમાં ગ્રહણ કરી લેજો. વગર માગે સુખ કેમનું આવે છે, કઈથી આવે છે, કેવી રીતે આવે છે ને, 6-12 મહિના ટકી રહેજો. દુનિયાને બતાવી દઈશ. તમને તો દેખાશે, પણ દુનિયા માની જશે કે ના, આ બારેજાત ધામ થતો તો ના, ઓનક ભુખાર મેલડીની કૃપા પડી છે. પણ એક વિશ્વાસથી, એક આસ્થથી દર રવિવારે બસ કોઈ ઈચ્છા વગર આવો, ખાલી દર્શન કરવા, સાંભળવા આવો. ઈચ્છાઓ તો ભલે અંદરથી શું છે મને ખબર છે, મને નહીં ખબર તમારે શેની ઈચ્છાઓ છે, કેવી ઈચ્છાઓ છે. અને હું ધારું ને તો તમામની ઈચ્છાઓ પૂરી કરી આપું એવી માતા છું. તમારે જેની જીવનમાં ખોટ છે ને, જેની જીવનમાં આવશ્યકતા છે, જેની જીવનમાં ખરેખરમાં જરૂર છે, એ તો વગર માગે પૂરું કરી આલીશ. પણ માતા જોડે બહુ બધી ઈચ્છાઓ લઈને જવું કેમ નહીં જવું? એનું કારણ છે કે જો તમે ઈચ્છાઓ લઈને જશો
કોઈ પણ ધામ મંદિરે કે તમારી કુળદેવીની ઘેર પૂજા પાઠ ભક્તિ કરતા હોય અને ઈચ્છાઓ લઈ એની ભક્તિ કરશો ને, કદાચ તમારા કર્મો એવા હશે, કદાચ એ અરજી પૂરી નહીં થાય, કદાચ તમારા દુઃખ એ તમારી કર્મોની પીડા હોય અને એ અરજી પૂરી નહીં થાય તો તમને દેવી શક્તિ પ્રત્યે શ્રદ્ધાના વિશ્વાસ રહેશે નહીં. કાલ તમે નાસ્તિક બની જશો અને દુનિયામાં ઢોલ વગાડશો. માતા હોતી નહીં ભાઈ. હું તો આટલા સમયથી આના દીવાબત્તી ભક્તિ કરું છું, મને તો જીવનમાં કઈ પ્રમાણ નહીં મળ્યું. તો તારા કહેવાથી કે માતાનું અસ્તિત્વ નહીં મટી જાય? જોઈ લે, આ શું ખોટું? એવા કઈક લોકો, એવા કઈક માણસો હોય છે કે જે પહેલા ખૂબ ભક્તિ કરતા હોય અને પછી કામ ના થાય, કોઈ જીવનમાં એવી ઘટના બને, કોઈનું મૃત્યુ થઈ જાય એટલે રિહાઈ જાય. માતા બાતા હોતી નહીં ભાઈ. માતા હોય તો મારા ઘેર આવું શું થાય, આવું કેમ થયું, આવું કેમ બન્યું? તો ના, એ તમારી કર્મોની પીડા હોય ને, તો કર્મોની પીડા ભગવાનને વેઠવી પડી હતી. તો તમે તો કારા માથાના માનવી છો, વેઠવું પડશે કે નહીં? હા, પણ જે મને માતાને જીવન સમર્પિત કરી અને ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ મારા પ્રત્યે, મારા ધામ પ્રત્યે જેણે જેણે રાખ્યો છે અને જે શરણાગત થઈ ગયું છે કે માં તું કરે હાચું, તો ભલે જીવનમાં કદાચ દુઃખ આવે, જીવનમાં ભલે દુઃખ આવે, પણ એ દુઃખમય તે એ દીકરાના બાથમાં રાખી અને એના હાથ ફેરવીને રાખીશ, ચિંતા ના કરીશ. ભલે આ દુઃખના પહાડ તૂટી પડ્યા પણ હું ખુખાર મેલડી બેઠી છું.